અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે, જેની અંદર દેવી પૂજક સમાજમાં અંદરનો બનાવ છે. એની અંદર આ કામે મરણ જનારના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવારનવાર છેલ્લા 6-7 મહિનાથી પ્રયત્ન કરતા હતા, પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું. અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ, એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા. એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ, જેથી એનું મરણ ગયેલ છે. એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ 4 આરોપી છે એફઆઈઆરમાં, એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે. આરોપીઓમાં અલગ અલગ આરોપી છે. એમાં એક રાજુભાઈ છે, જે રાજુભાઈનો છોકરો છે, રવિભાઈ રાજુભાઈ, ભુરિયાભાઈ રાજુભાઈ અને રાહુલ, જેના પૂરા નામની ખબર નથી, એવા 4 આરોપી છે. એમને અત્યારે એમાંથી 3 આરોપી અટક કરવામાં આવેલ છે. આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાની પેરવીમાં હતા. એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જે દીપકભાઈ કરીને છે, એનો ભાઈ જયંતિભાઈ, એ સમાધાન કરવા એને ઉપાડી લઈ ગયા અને મૂળ માર મારે અને પછી મરણ ગયેલ છે. હાલ 3 આરોપી પકડવામાં આવે છે.